નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે રાત્રિના ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો છે। વરસાદી સિસ્ટમ હવે એક્ટિવ થઈ ગઈ છે। હવે આનંદો ઢોલ વગાડો, કારણ કે મુંબઈ સુધી ચોમાસું છે ઓફિશિયલી પહોંચી ગયું છે અને હવે પછી મુંબઈથી ગતિ કરી અને આગળ દક્ષિણ ભારત તરફથી જે વરસાદી સિસ્ટમ આગળ વધી હતી એ મુંબઈ અને હવે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે। તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ગુજરાત રાજ્ય ઉપર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે તો એમાં મિત્રો ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, મધુપુર તેમજ જૂનાગઢ, અમરેલી, ગોંડલ લાગુના વિસ્તારથી આગળ વધીએ તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાત સુધી પહોંચેલું ચોમાસું હવે ગતિ પકડશે, વળાંક લેશે વાતાવરણની અંદર અને ફરી એક વખત ચોમાસાની સિસ્ટમ છે એ ગુજરાત અને અરબ સાગરના દરિયાની અંદર જામશે। અત્યારનું જે ચોમાસાનું લાઈવ સેટેલાઇટ ઇમેજ છે તમે જોઈ શકો છો કે આ જે ચોમાસું છે એ માત્ર દક્ષિણ ભારતથી લઈ અને પશ્ચિમ ભારત સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ નહીં પરંતુ હવે પછી મધ્ય ભારતની અંદર પણ આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। એ પ્રમાણે મધ્ય ભારતની અંદર પણ વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો છે। વરસાદી સિસ્ટમ તો જામી છે પરંતુ સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનની ગતિ અત્યારે સામાન્ય કરતાં વધારે દર્શાવવામાં આવી રહી છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને આ ગતિ જે છે એ મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી બતાવવામાં આવી છે, પરંતુ અમુક દરિયાના ભાગની અંદર 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ આ પવનની ગતિ છે એ ફૂંકાઈ રહી છે। અરબ સાગરના દરિયામાંથી જે વરસાદી એક્ટિવ થયેલી જે આગાહી છે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે, પરંતુ એ સાથે બંગાળની ખાડીની અંદર અને દક્ષિણ ભારતની અંદર સૌથી વધારે ચોમાસાના જે વરસાદી પ્રકોપ જોવા મળ્યા છે તેને કારણે બેંગ્લોર, બેંગલાઈ, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી લઈ અને બેલગાવ, મુંબઈ સુધી સાથે પૂર્વ ભારતની વાત કરવામાં આવે તો પૂર્વ ભારતની અંદર વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, ભુવનેશ્વર, વિજયવાડાના વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું છે એ વેગ પકડી રહ્યું છે, ગતિ પકડી રહ્યું છે। તો હવે પછી આગામી 24 કલાકને લઈને ભારેથી અતિભારે ચોમાસાના વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગે કહ્યું છે મુંબઈના દરિયાની અંદર એટલે કે મુંબઈથી અરબ સાગરનો જે દરિયો છે ત્યાં જે સિસ્ટમ બની છે તેની મોટી અસર છે એ ગુજરાત સુધી પહોંચવાને લઈને 2 થી 3 દિવસનો સમયગાળો લાગી શકે છે। હાલ મિત્રો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાણી છે, પરંતુ આ સિસ્ટમ હજી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એના કારણે આગળ વધી રહી નથી। મિત્રો આટલું જ નહીં પરંતુ હવે નવા સમાચાર એ મળી રહ્યા છે અલનીનોની અસર છે ફરી વખત સક્રિય થઈ છે અને અલનીનોની અસરના કારણે ગુજરાત ઉપર આવતા પવનો જે છે એ અત્યારે થંભી જતા જોવા મળી રહ્યા છે અને કાં તો જે પણ દિશામાં પવનો નહોતા ફૂંકાતા ત્યાં ભારે પવનો ફૂંકાવા મળ્યા છે। આવું એક વાતાવરણનું સર્વે કરવામાં આવ્યું છે। ચોમાસાની સ્થિતિ અત્યારે મજબૂત થઈ છે, પરંતુ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના ભાગરૂપે છે એ દર્શાવવામાં આવી છે। જૂન મહિનાઓ પૂર્ણ થાય તે પહેલાં દરેક જિલ્લાની અંદર અત્યારે વાવણી લાયક વરસાદી જે ચોમાસું છે સિસ્ટમ પ્રમાણે વાવણી લાયક વરસાદ તો પડી જાય છે, પરંતુ એ પછી હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે હાલ આ અલનીનોની અસર જ છે કે જેના કારણે વરસાદ હજી પણ ગુજરાતમાં પાછળનો ખેંચાતો જોવા મળી રહ્યો છે, પરંતુ 1-2 દિવસની અંદર આ અલનીનોની અસર છે એ ઓછી થશે, ધીમી પડશે। ત્યાર પછી ફરી એક વખત જે છે એ અન્ય ભાગોની અંદર વરસાદી આગાહી છે દર્શાવવામાં આવશે। અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણેના જે વાદળોના ઘેરાવા છે એ જામ્યા છે। વાદળોની વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાત ઉપર આવતાની સાથે વાતાવરણ એકાએક પલટો આવ્યો અને તેના કારણે વરસાદી જે ઢોલ છે એ વાગવા લાગ્યા, કારણ કે ચોમાસું છે એ વેગ પકડી રહ્યું છે। ચોમાસાની ગતિ છે હજી પણ મજબૂત થઈ અને આગળ વધી રહી છે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીએ। દરેક હવામાન સમાચાર તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી કામના અને ઉપયોગી સમાચાર હર કોઈ મિત્રોને સમયસર અને ટાઈમલી મળી જાય। અત્યારના તાજા હવામાન સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો માત્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદી સિસ્ટમના કારણે જે શાક માર્કેટ છે તેમાં પણ ભારેથી અતિભારે પવનો ફૂંકાઈ રહ્યા છે।
હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ આપણને માહિતી આપી હતી કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું જે છે એક્ટિવ થશે, પરંતુ નબળું ચોમાસું રહેશે અને આ વખતની સિઝન પણ કંઈક એવું દર્શાવી રહી છે. નબળું સિઝન અને નબળી ચોમાસાની ઋતુ, તો એ બંને મિશ્ર થઈ અને જે વાતાવરણ અત્યારે સર્જાઈ રહ્યું છે, માત્ર ગુજરાત રાજ્ય ઉપર જ નહીં પરંતુ ભારત દેશના અન્ય વિવિધ રાજ્યોની અંદર પણ વરસાદી એક્ટિવિટી છે એ સક્રિય થઈ છે. આમ મિત્રો, અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની અંદર જ્યારે પણ લો પ્રેશર સિસ્ટમો સક્રિય થાય અને હવામાનની અંદર ફેરફાર થાય ત્યારે આપણને જે જાણકારી આપવામાં આવે છે એમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનો મોટો ફાળો છે. કારણ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જેટલી પણ આગાહીઓ અત્યાર સુધીમાં કરવામાં આવી છે, તમામ આગાહીઓ અને માહિતી સાચી પડી છે. આજના વિડીયોની અંદર તમને બીજી માહિતી એ જણાવીએ કે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી લો પ્રેશર સિસ્ટમો સક્રિય થયેલી છે જોવા મળી રહી છે. માત્ર લો પ્રેશર સિસ્ટમ જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય ઉપર આવનારી 24 કલાક જે છે અતિ ભારે રહે છે. વરસાદી એક્ટિવિટી જામશે અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર તો ભારેથી અતિ ભારે પવનો છે એ ફૂંકાવા માંડશે. તો આ અરબ સાગરના દરિયાની સિસ્ટમ અને બંગાળની ખાડીની સિસ્ટમ આપણે જોઈ છે. હવે આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી વિવિધ ઇમેજના જે છે એ ફોટોગ્રાફ્સની આપણે આગાહી જોઈશું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પણ આગાહી મળી રહી છે. હવામાન વિભાગે A.K. દાસ જે છે ડિરેક્ટર હવામાન વિભાગના, એમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આ વર્ષનું ચોમાસું છે એ વધુ વેગ પકડશે અને ગતિ પકડશે. આ સાથે મિત્રો એક મેપ નકશો જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાક માટે વરસાદની જે આગાહી છે સ્થિર થયેલી માહિતી છે એ મળી રહી છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો પણ વિવિધ આગાહી દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં પણ વિવિધ આગાહી અને માહિતી મળી રહી છે. કારણ કે અત્યારે તમે જોઈ શકો છો આ મેપની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના 5 થી 6 એવા જિલ્લાઓ છે તેમાં ચોમાસાના વરસાદની આગાહી નથી અને એક ઉત્તર ગુજરાતના જે ચોમાસાની છે એ વરસાદની આગાહી નથી. બાકી તમે જોઈ શકો છો દક્ષિણ ભારત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના, ઉત્તર પૂર્વ ગુજરાતના જે રાજ્યો છે, જિલ્લાઓ છે, તેની અંદર વધારે પડતી વરસાદની એક્ટિવિટી છે એક્ટિવ થઈ છે. તો આ ચોમાસું હજી પણ વેગ પકડશે. હવામાન વિભાગ દ્વારા જે અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે. સાથે સાથે મિત્રો છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળશે અને આ વરસાદી આગાહી ચોમાસાની વેગ પકડશે, ગતિ પકડશે. કારણ કે 2 થી 3 દિવસ માટે ગુજરાતનું હવામાન છે એ સ્થિર રહેશે, પરંતુ એ પછી ગુજરાતના હવામાનની અંદર પણ મોટો પલટો છે એ આવવાનો છે. આ મિત્રો માત્ર હવામાન વિભાગની જ આગાહી નથી પરંતુ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક ભારેથી અતિ ભારે રહેશે અને એમાં પણ આવતીકાલ એટલે કે બુધવારનો વાર છે એ વધારે પડતો અસર દર્શાવશે. કારણ કે બુધવારના દિવસે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ વેગ પકડશે, ગતિ પકડશે અને છેલ્લા 2 દિવસથી જે વરસાદ નથી પડ્યો એ હવે પછી ગુજરાત રાજ્યની અંદર આવતીકાલ એટલે કે 24 જૂનના રોજ છે એ પડવાની શરૂઆત થઈ જશે. અને હવે મિત્રો રાતોરાત જે આગાહી છે બદલી છે. કારણ કે આંદ્રા નક્ષત્ર છે બેસી ગયું છે, વાવણીના વરસાદ થઈ ગયા છે અને વાવણીના વરસાદ અમુક જિલ્લાઓની અંદર નોંધાણા છે, અમુક જિલ્લાઓની અંદર હજી વાવણીના વરસાદ છે થયા નથી. તો તમને આજના વિડીયોની અંદર જણાવી દઈએ કયા જિલ્લાઓની અંદર વાવણીના વરસાદ થયા છે. આંદ્રા નક્ષત્ર બેસતાની સાથે વાવણી લાયક વરસાદ છે નોંધાયો છે. એ પછી એક વરસાદ, વાતાવરણની અંદર પલટો અને અડધા ભારતમાં તો ચોમાસું છે એ સક્રિય થઈ અને વેગ પકડી રહ્યું છે. આ ચાલુ સિઝનની ચોમાસાની ઋતુ છે એમાં થોડોક ધીમો વરસાદ શરૂ થયો છે, ઓછો વરસાદ શરૂ થયો છે. કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ પણ આવે છે કે જે વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે ગુજરાત રાજ્યની અંદર એ ગયા વર્ષની સિઝનની વાત કરીએ તો 1 થી 2 દિવસની અંદર વરસાદ પડી જતો. એટલો વરસાદ આજે લગભગ પોણો મહિનો થયો છે પૂર્ણ, ત્યાં સુધીમાં વરસાદ છે એ પડ્યો છે. એટલે કે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ એ પહેલાં ગુજરાત રાજ્ય ઉપર વધારે પડતી જે છે એ આગાહીઓ દર્શાવવામાં આવી રહી હતી. હવે મિત્રો મિની વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તમને જણાવીએ તો અરબ સાગરના દરિયાની અંદરથી લઈ અને બંગાળની ખાડી વચ્ચે જે ભારતનો મધ્ય ભાગ છે ત્યાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ચોમાસું પણ વધારે વેગ પકડી રહ્યું છે. ચોમાસું જે છે વધારે સક્રિય થઈ રહ્યું છે એ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો મિની વાવાઝોડા સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી દર્શાવી છે એ પણ જુઓ તો હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી કરી દીધી છે. અને આ આગાહી માત્ર ગુજરાત રાજ્ય ઉપર જ નહીં પરંતુ ભારત દેશના અન્ય જે જિલ્લાઓ છે તેમાં પણ અસર
પહોંચ્યા છે, એટલે કે વાતાવરણ સક્રિય થયેલું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં એકાદ બે દિવસ પૂરતી જ હવામાન વિભાગની સ્થિતિ છે એ મજબૂત નહીં થાય. બાકી બીજા અન્ય જિલ્લાઓની અંદર ચોમાસું છે એ વેગ પકડશે, ગતિ પકડશે અને 2 દિવસ પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણ છે એ સક્રિય થશે. હવે મિત્રો, આ આપણે માત્ર ગુજરાત રાજ્યની આગાહી જોઈ છે, પરંતુ ભારત દેશ માટે જે અલનીનોની અસર સક્રિય થઈ છે અને એના કારણે જે વરસાદના ઘણા બધા સિસ્ટમોના ભાગરૂપે અવરોધ આવી રહ્યા હતા એ પણ તમે જોઈ લો. અત્યારે તમે આ દક્ષિણ ભારતની અંદર અને મધ્ય પૂર્વ ભારત અરબ સાગરના દરિયાની અંદર જોઈ શકો છો. આ સિસ્ટમ માત્ર ગુજરાત રાજ્ય ઉપર જ નથી, પરંતુ ભારત દેશની અંદર સમાપ્ત દેશની અંદર જે છે એ વધારે પડતી અસર છે. પરંતુ જે ખેડૂત મિત્રો એટલે કે જે હીરાઘસુ વેપારી છે એમની પાસે પૂરતું રોકાણ છે, પૂરતું એમની પાસે જે છે એ બેંક બેલેન્સ છે, તેવા વ્યક્તિઓને છે એ આ સિઝનની અંદર માર નહીં પડે. બાકી દરેક વેપારી, નાના મોટા દરેક વેપારીઓને સિઝનેબલ છે એ વાતાવરણની અંદર સક્રિય થઈ ગઈ હતી. બંગાળની ખાડીની અંદર લોકેશન આમ આડું ચડ્યું હતું અને હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠા લોકેશન પ્રમાણે માહિતી આપતો નથી. પરંતુ હવામાન વિભાગ દ્વારા આ અંગેની જે છે આપણને અગાઉ પણ માહિતી આપી હતી, ચેતવણી આપી હતી કે જો કોઈ પણ પ્રકારનો લોકેશન વાળો દર્દી આવે તો એમને બેસાડી અને ગુજરાતનું ટ્રીટમેન્ટ જે છે એ કરી દેવાની રહેશે. કારણ કે અત્યારે તમે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લાઓ જુઓ તો એમાં હજી પણ નક્ષત્રની શરૂઆત થઈ છે અને આ નક્ષત્ર હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ આપવામાં આવ્યું હતું અને અગાઉ પણ આપણને જાણકારી સ્વરૂપે આપવામાં આવ્યું હતું. જેમાં અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 થી 8 જિલ્લાઓની અંદર ચોમાસું છે એ વધારે વેગ પકડી રહ્યું છે. વરસાદની વેગ છે એની ગતિ પણ પકડી રહ્યું છે અને આગામી 2 થી 3 દિવસ માટે ચોમાસું છે એ વધારે પડતું સક્રિય થશે. આ સાથે મિત્રો આપણે ગુજરાત રાજ્યના પણ હવામાન સમાચાર જોઈ લે તો આ જે છે એ 23, 24 અને 25 જૂન વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે કઈ દિશામાં આગળ વેગ પકડશે તેના હવામાન સમાચાર આપણને મળ્યા છે. તો આ નકશાની અંદર તમે જોઈ શકો છો. આ નકશાની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે તેના હવામાન સમાચાર આપણને મળ્યા છે. એકાદ 2 દિવસ પૂરતી ચોમાસાના વરસાદની સિસ્ટમ છે નબળી પડી હોય, પરંતુ ફરી વખત ચોમાસાના વરસાદની સિસ્ટમ છે એકાદ 2 દિવસ પછી સક્રિય થશે. તેના સૌથી મોટા સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર જણાવતા રહીશું. તે માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો.